નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાતમા પગાર પંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે, જેમાં ડીએ ની સાથે મિત્રો એચઆરએ એટલે કે હોમ રેન્ટ એલાઉન્સ પણ વધશે અને પગારમાં મિત્રો 20,484 રૂપિયાનો વધારો થશે. આ તમામ મિત્રો જે માહિતી છે, કઈ રીતે પગાર વધશે અને ડીએ વત્તા એચઆરએ કઈ રીતે વધશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો મિત્રો, જેથી કરીને અમારી ચેનલના નોટિફિકેશન તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ડીએ ની સાથે એચઆરએ પણ વધશે. પગારમાં 20,484 રૂપિયાનો વધારો થશે. ડીએ અને એચઆરએ વધારો કર્મચારીઓ માટે આજે મોટા સમાચાર આવે છે. સરકાર ટૂંક સમયમાં ડીએ ની સાથે એચઆરએમાં પણ વધારો કરવા જઈ રહી છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં 20,484 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ચાલો જાણીએ વિગતવાર કોણ કરશે આ લાભ મેળવો, કોને કોને આ લાભ મળશે. મિત્રો, સારા સમાચાર આવવાના છે. વર્ષ 2024 ની શરૂઆત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સાથે થશે. ટૂંક સમયમાં તેમનું મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ એલાઉન્સ વધીને 50% ને પાર કરશે. હાલમાં મોંઘવારી ભથ્થું મિત્રો 1 જુલાઈ 2023 થી જે 42% વધારીને 46% કરવામાં આવ્યું છે. એટલે કે હાલમાં 46% દરે જે છે તે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. પરંતુ મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓના અન્ય ભથ્થામાં પણ 3%નો વધારો થશે. આ કારણે તેના પગારમાં ભારે વધારો થવાની સંભાવના છે. મિત્રો, એચઆરએ કઈ રીતે વધશે તો એ જાણીએ. ભથ્થામાં 3%નો વધારો. તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સિવાય અનેક પ્રકારના ભથ્થા મળે છે. આમાંથી એક હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ છે. કેન્દ્ર સરકારે આ વધારા અંગેના નિયમો સ્પષ્ટ કર્યા છે. આ નિયમ માત્ર મોંઘવારી ભથ્થા સાથે સંબંધિત છે. વર્ષ 2021માં જ્યારે મોંઘવારી ભથ્થું 25%ને વટાવી ગયું ત્યારે એચઆરએમાં સુધારો થયો. જુલાઈ 2021માં ડીએ 25%ને વટાવતા જ એચઆરએમાં 3%નો ઉછાળો આવ્યો હતો. એચઆરએના પ્રવર્તમાન દરો જે છે મહાનગરપાલિકાઓમાં 27%, નગરપાલિકાઓમાં એટલે કે જિલ્લાઓમાં ને એમાં શહેરોમાં 18% અને ગ્રામ્ય લેવલે 9% છે. હવે આપણે મોંઘવારી ભથ્થામાં વધારે રાહ જોવી પડશે. નવા વર્ષમાં મોંઘવારી ભથ્થું જો 50% સુધી પહોંચવાની આશા છે. જો આમ થશે તો ફરી એચઆરએ એકવાર 3%નો વધારો થશે. મિત્રો, કર્મચારીઓને એચઆરએમાં લાભ મળી રહ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએનું સંશોધન મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવે છે. તમામ કર્મચારીઓને વધારેલા એચઆરએનો લાભ મળશે. શહેરી શ્રેણી અનુસાર એચઆરએ 27%, 18% અને 9%ના દરે ઉપલબ્ધ છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે મ્યુનિસિપલ એટલે કે અર્બન વિસ્તારમાં જે એચઆરએ છે બેઝિકના 27%, નગરપાલિકાઓ અને નાના શહેરોમાં મિત્રો જે છે તે બેઝિકના 18% અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઝિકના 9%ના દરે જે છે તે અત્યારે એચઆરએ ચૂકવવામાં આવશે. સરકારે વર્ષ 2015માં આ માટે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું. આમાં એચઆરએ ને ડીએ સાથે જોડવામાં આવ્યું હતું. તેના 3 દર નક્કી કરવામાં આવ્યા હતા: 0, 25 અને 50%. હાઉસ રેન્ટ એલાઉન્સમાં આગામી સુધારો 3% હશે. મહત્તમ વર્તમાન દર 27% છે. સુધારણા પછી એચઆરએ 30% થશે, પરંતુ આ ત્યારે જ થશે જ્યારે મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચશે. મેમોરેન્ડમ મુજબ ડીએ 50% સુધી પહોંચતા જ એચઆરએ 30%, 20% અને 10% થઈ જશે. હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએની શ્રેણીઓ એક્સ, વાય અને ઝેડ ના શહેરો અનુસાર છે. એક્સ કેટેગરીમાં આવતા કેન્દ્રીય કર્મચારીઓને 27% એચઆરએ મળે છે, જે 30% થઈ જશે જો ડીએ 50% થશે તો. તે જ સમયે વાય વર્ગના લોકો માટે તે 18% થી વધીને 20% થઈ જશે અને ઝેડ કક્ષાના લોકો માટે તે 9% થી વધી અને 10% થઈ જશે. એચઆરએમાં એક્સ, વાય અને ઝેડ શ્રેણીઓ શું છે? 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો એક્સ શ્રેણીમાં આવે છે, એટલે કે અર્બન મ્યુનિસિપલ શહેરો જે છે તેઓ એક્સ શ્રેણીમાં આવે છે. આ શહેરોમાં તેના કેન્દ્રીય કર્મચારીઓને 27% એચઆરએ હાલ ચૂકવવામાં આવશે, જ્યારે વાય કેટેગરીના શહેરોમાં તે 18% અને ઝેડ કેટેગરીમાં 9% રહેશે. એચઆરએની ગણતરી કેવી રીતે થાય છે? તો મિત્રો, 7મા પ્રે મેટ્રિક્સ અનુસાર લેવલ 1 પર ગ્રેડ પે પર કેન્દ્રીય કર્મચારીઓનો મહત્તમ બેઝિક વેતન 56,900 રૂપિયા પ્રતિ મહિને છે. ત્યારબાદ તેમના એચઆરની ગણતરી 27%ના દરે કરવામાં આવે છે. જો તમે સાદી ગણતરી સમજો તો એચઆરએ 56,900 ગુણ્યા 27 ભાગ્યા 100 બરાબર 15,363 રૂપિયા પ્રતિ માસ હાલ તેમને એચઆરએ મળે છે. 30% એચઆરએ થતા મિત્રો તેમનું એચઆરએ જે છે તે 56,900 ગુણ્યા 30 ભાગ્યા 100 એટલે કે 17,070 રૂપિયા દર મહિને થશે. એટલે કે એચઆરએમાં કુલ તફાવત દર મહિને 1,707 રૂપિયા. આમ એચઆરએમાં કુલ વાર્ષિક જે તફાવત છે તે 20,000 રૂપિયા જેટલો વાર્ષિક પગાર જે છે તે કેન્દ્રીય કર્મચારીઓનો વધી શકે છે. મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ જો આ લાગુ પડશે તો દરેક રાજ્ય સરકારોએ પણ આ લાગુ પડવું પડશે.
આમ મોંઘવારી ભથ્થું જો 50% પાર થશે તો આપોઆપ જે HRA છે તે 3% વધી જશે અને અલગ અલગ કેટેગરી જે XYZ એટલે કે મ્યુનિસિપલ અને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો તે અનુક્રમે 27, 18 અને 9 થી વધી અને મિત્રો 30, 20 અને 10% એમ HRA 3 પ્રકારમાં વહેંચાઈ જશે. મિત્રો આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.